તાપી જિલ્લાનું 13 વર્ષ જૂનું સંઘ જય અંબે ગ્રુપ 211 ફૂટની ધ્વજા લઈને પગપાળા પાવાગઢ જવા નસવાડીથી પસાર થઈ રહ્યું હતું। તાપી જિલ્લાના વ્યારા તાલુકા તેડકવી ગામના જય અંબે યુવક મંડળના 23 યુવાનો પગપાળા 211 ફૂટની ધજા પાવાગઢ મંદિરે ચડાવવા જતા નસવાડી નજીકથી પસાર થયા હતા। વ્યારા તાલુકાથી પાવાગઢ 225 કિલોમીટરની પદયાત્રા કરીને 5 દિવસમાં પાવાગઢ પહોંચશે। આ સંઘ રોજ 40 થી 45 કિલોમીટર પદયાત્રા કરે છે। સુપ્રસિદ્ધ મહાકાળીના મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા છે, ત્યારે આ સંઘ છેલ્લા 13 વર્ષથી પગપાળા પાવાગઢ ખાતે 211 ફૂટ લંબાઈની ધજા ચડાવવા જઈ રહ્યા છે। આટલી મોટી ધજા લઈ પગપાળા જતા માતાજીના ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। રોડ ઉપર ધજા લઈ પગપાળા જતા ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। જય અંબે યુવક મંડળ કેડકુઈ છે, વ્યારા તાલુકો, તાપી જિલ્લો। અમે 2013 થી સળંગીએ છે આ પાવાગઢ પદયાત્રા અને 2024માં અમે 111 ફૂટની ધજા ચડાવી હતી અને આ વર્ષે અમે 211 ફૂટની ધજા લઈ જઈએ છીએ। અમે જય અંબે યુવક મંડળ કેડકુઈ, તાલુકો વ્યારા, તાપી જિલ્લાથી આવીએ છીએ। અમે સતત 13 વર્ષથી આ પદયાત્રામાં જોડાયા છે ને માતાજીની કૃપા અમારા પર વરસી રહી છે। અમે 40 થી 45 કિલોમીટર ડેઈલીનું થાય છે અમારું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।